અધ્યાય 15મો ત્રીજા શ્લોક સમજતા હતા. ત્રીજો શ્લોક પુરુષોત્તમ યોગો નામ. આપણે અંતમાં જોતા હતા કે સંસાર વૃક્ષથી કેવી રીતે બચવું, સંસાર વૃક્ષથી કેવી રીતે સંસાર વૃક્ષને કાપવું, સંસાર આપણે પલાયનવાદ નહીં કરવાનો. ખેડૂત હોય, બહુ ગરમી પડે છે, વરસાદ બીજ એની ખેતી ન કરે તો એ ખેડૂત માટે પલાયનવાદ કહેવાય. તો કહેવાય છે કે જે આ વસ્તુ જે છે સંસાર, આપણે કહ્યું હતું કે કાં તો દ્વંદ્વાતીત બનવાનું અને કાં સંસારને ભોગવવાનું. આ સંસાર અસાર છે, બધા કહે છે ઠીક છે, પણ સંસારને જાણીને સંસાર શું છે, વાસ્તવિક સત્ય સંસાર કેના માટે છે? આપણે બધા સંસારમાં રચ્યા પચ્યા રહેતા અજ્ઞાની માણસો માટે છે. જેને જ્ઞાન થઈ ગયું છે, આત્મજ્ઞાન, બ્રહ્મજ્ઞાન, એના માટે આ સંસાર નથી. આપણે જોયું હતું કે સંસારમાં આદિ મધ્ય કોઈ છે નહીં. આદિ મધ્ય ન ચાદિ ન સંપ્રતિષ્ઠા. આદિ મધ્ય કાંઈ નથી, ખબર નથી પડતી. આપણે બહુ સાધારણ જે ઘટના લઈએ, ચોપાટીમાં બહુ મેળો ભરાણો હોય, આખું ભીડ હોય, અંદર ફરતા હોઈએ આપણે, મેળો ક્યાંથી શરૂ થયો ને ક્યાં પૂરો થશે આપણે ખબર પડે? કાંઈ ખબર ન પડે. અંદર ફરતા જ રહીએ. મેળાનું સ્ટાર્ટિંગ શું અને ક્યાં આપણે આવીને પૂરું આપણે ગોતી નહીં શકીએ. મેળાનો અંત શું? સંસારનું પણ અંત છે. ક્યારે ખબર પડશે અંત? મેળામાંથી બહાર નીકળી જાઓ, ખતમ, મેળો ખતમ. ઠાકુર કહેતા ને, ઠાકુરજી કથામૃતમાં છે, કહેતા હતા કે આપણે મરીએ નહીં તો સંસાર જાય નહીં. આપની મોરલે ગુજી બે સંસાર. પોતે મરી જાય તો સંસાર ગયો, ત્યાં સુધી સંસાર છે. તો સંસારની દિશા, સંસારની વિશાળતા આપણે ખબર નથી પડતી અને એટલે આપણે એમાં ભટક્યા કરી છે. જેવી રીતે મેળામાં આપણે ફરજ કરી, ચકડોળમાં અહીંયા ક્યાંથી નીકળવાનું? ચોપાટીનો રસ્તો એમ છે કે આ ખબર નથી પડતી. સંસારનું પણ આવી રીતે છે, બહાર નીકળી તે ખબર નથી પડતી કે એની સાથે. અને સંસાર સાથે આપણે સંબંધ, મેળા સાથે સંબંધ છે. કોઈ પ્રદર્શનમાં આપણે ગયા છીએ, સરસ મોટું પ્રદર્શન છે, પ્રદર્શનમાંથી બહાર નીકળ્યા એટલે પ્રદર્શન પૂરું. સંસાર સાથે આપણે સંબંધ છે એટલે સંસાર સાથે આપણે ખબર પડે છે. જો સંસાર સાથે આપણે સંબંધ ન રાખીએ તો સંસાર ખબર પડે નહીં. હવે આ સંસારમાંથી નીકળવા માટે શું સાધન છે? આપણી મન, બુદ્ધિ, ઇન્દ્રિય. ભગવાને સંસારથી આપણે, જો સંસાર સાથે આપણે નિસ્બત ન રાખવો તો એના માટે સાધન કરવા પડે. તો આપણી જે ઇન્દ્રિયો જે છે એનાથી કરવું પડે. હવે આ ઇન્દ્રિયો પણ સંસારની જ છે, એનાથી બનેલી છે. અને એટલે એને કારણે જે બધા સાધનો જે છે એ સંસારના અંશ છે, સંસાર સાથે જોડાયેલા છે. કારણ કે સંસારમાં આપણે એટ્રેક્શન કરી દઈએ છીએ. મન ઈચ્છા કરે છે કે હાલો મેળામાં જઈએ, સંસારની જ વસ્તુ છે, સંસારમાં લઈ જાય છે. અને એટલા માટે સંસારમાંથી આપણે નીકળવું તકલીફ થાય છે. જે કીધું ને, કેવી રીતે નીકળવું? માટીનો ઘડો નાનકડો હોય, આખું પૃથ્વીમાં ના આવી શકે. આખા પૃથ્વીનો અવકાશ, માટીનો ઘડો હોય એની અંદર તો ખાલી છે ને, અવકાશ કહેવાય. આખું પૃથ્વીનો ના આવી શકે, નાનકડો જ આવે. તો આ બધું સાધન છે ને, ટૂંકા પડે છે આપણને, કારણ કે એ સંસારની જ વસ્તુ છે. આટલી મોટી સમષ્ટિ, આખું વિશ્વ બ્રહ્માંડ, અને આપણા સાધનો છે નાના વ્યસ્તથી ટૂંકા છે. એટલે એમાંથી આપણે નીકળી નથી શકતા, ખબર જ નથી પાડી શકતા આપણે સંસારમાંથી કેવી રીતે નીકળવું. આપણને ખબર છે કે આપણે જોયું, ન ચાદી ન સંપ્રતિષ્ઠા. સંસારની કોઈ પ્રતિષ્ઠા નથી, એની સ્વતંત્ર સત્તા નથી. વેદાંતમાં એમ કહે છે કે એની સ્વતંત્ર સત્તા નથી. ઉત્પત્તિ, વિનાશ. આજે જોઈએ તો હકીકતમાં સંસાર કેવળ વિનાશ જ છે. ઉત્પત્તિ તો આપણે ખબર નથી ને, આપણે આવ્યા સંસાર હતો,
આપણે જાશું સંસાર છે, તો આપણે જાશું એટલે સંસાર આપણા માટે ખતમ. તો વેદાંતના મત પ્રમાણે એમ કહે છે કે કેવળ એનો વિનાશ હંમેશા સમય જાય એટલે નષ્ટ થાય છે. પ્રલય આવે, આત્યંતિક પ્રલય, નાનકડો પ્રલય, આપણે ગયા એટલે આ સંસાર પ્રલય થઈ ગયો સમજી લેવાનું. તો એમ કે છે કે આ બધું છે ને એનું સ્વરૂપ બદલે છે. હવે આપણે જે સંસાર સાથે જે સંબંધ બાંધેલો છે, તો સંસાર સાથે સંબંધ માનેલો સંબંધ છે કે હું આ સંસારમાં આવે છું, મારો આ સંસાર સાથે આ સંબંધ છે, એનો આપણે ખૂબ કોશિશ કરીએ છીએ ક્યાં અંત કરવો. જેવી રીતે શિવ મહિમામાં છે ને ભગવાન પુષ્પદંત શિવની સ્તુતિ કરતા કહે છે કે તવૈશ્વર્યમ યત્નાદ યદુપરી વિરંચો હરિહૃદ. તમારું જે ઐશ્વર્ય જે છે ભગવાનનું, યદુપરી વિરિંચો એટલે બ્રહ્મા પાતાળમાં ગયા અને હરિ અધ એટલે આકાશમાં ઉપર ગયા, પણ એનો છેડો મળ્યો નહીં. આ સંસારનો છેડો નથી મળતો આપણને. ઠાકુર બહુ સરસ મજાનું દ્રષ્ટાંત દે છે ડુંગળીના છોતરા ખોલવાનું. એક પછી એક આપણે ડુંગળીના છોતરા ખોલતા જઈએ, અંદર કાંઈ નથી. તો સંસાર જે છે, સંસારને ન ચ સંપ્રતિષ્ઠા ન ચ આદિ ન ચ અંત, ન સંપ્રતિષ્ઠા. એનો જે પત્તો મેળવવા અને બહુ જ આપણે પણ જે લોકો જ્ઞાની માણસો છે એ લોકો કહે છે કે ખરેખરમાં સંસારનો શોધવા જવાની જરૂર નથી, સંસારનો પત્તો મેળવવા જવાની કોઈ જરૂર જ નથી. આપણે ખાલી પ્રયત્ન કરીએ છીએ. જે વસ્તુ આદિ નથી, અનાદિ નથી, ખાલી પ્રતીતિ છે, દેખાય છે, આ આંખોની સામે દેખાય છે સંસાર છે. ક્યારે આવ્યું ખબર નથી, ક્યારે એનું એક્સપાયરી ડેટ છે. દવાઈનીમાં તો લખેલું કે એક્સપાયરી ડેટ જૂન 16, મેન્યુફેક્ચરિંગ ડેટ લખી હોય છે આપણે દવાઈમાં ખબર છે, પણ આ સંસારના પ્રિસ્ક્રિપ્શન જે છે એમાં તો ક્યાં લખ્યું છે ખબર છે નહીં. તો જે ખાલી દેખાય છે, પ્રતીતિ છે, તો એની સાથે આપણે મતભેદ કરીને ગોતવા જઈએ છીએ એટલે સંસારમાં વધારે ફસાઈ છે એમ કહે છે જે લોકો જ્ઞાની માણસો હોય. તો વસ્તુ સત્ય શું છે? સંસાર સત્ય નથી. એનો સંબંધ જે છે, બધા વિદ્વાનો કહે છે આપણોને સંસારનો સંબંધ છે એ અસત છે, બધામાં રાજી છે. એ બધાનો મત એક છે. સંસારના જે ભોગો છે, માન, ધન, સંપત્તિ, સ્ત્રી, પુત્ર, એ બધા શું છે? આ બધા જે ભોગો છે આપણે ગમે એટલા ભગવાન આપે તૃપ્તિ નથી થતી. સ્વામીજીએ બહુ સરસ કીધું છે કે તૃષ્ણા એવી છે કે આ સંપત્તિથી એક ગામને ભરી દો તમે તો પણ માણસની તૃષ્ણા જતી નથી. કારણ કે સંસારમાં આ બધી વસ્તુ છે અસત છે, પણ આપણે જે જીવ જે છીએ આપણે શું છીએ? ઈશ્વરના અંશ છીએ, અંશી, ભગવાનના અંશથી આપણે આવેલા છીએ. વેદાંત એમ કહે છે આપણે અંશી છીએ. અંશી છીએ એટલે ઈશ્વરનો અંશ. એક ફળ હોય એમાંથી ઉપરનું ગર્ભ હોય, પછી એનું ઉપરનું કવચ કરચલું હોય, બીલું ફળ છે, તો આખો સંસાર છે. એવી રીતે આપણે એમાંથી એક અંશ થઈને આવ્યા છીએ. જીવ જે છે આપણે અવિનાશી છીએ, કારણ કે ભગવાનનો અંશ છીએ આપણે. અને આ સંસારના ભોગો બધા નાશવાળા છે. એટલા માટે બેનો સંબંધ છે ને અસત છે. જે નાશવાન છે અને જે નાશવાન નથી એ બેનો સંબંધ ક્યારે પણ એક થવાનો નથી. અને એટલા માટે આપણે શા માટે અટવાઈ જઈએ છીએ સંસારમાં? સંસાર પ્રત્યે મમતા છે, સ્વાભાવિક છે, આપણે એટેચમેન્ટ છે, કામના વાસના આપણી છે, એને કારણે આપણે સંસારમાં અટકાઈ જઈએ છીએ. કે જે સંસારનું જે મૂળ જે છે આપણે સમજીએ છીએ કે સંસાર જ છે. સંસારનું જે મૂળ છે ને આમ પકડીને રાખી છે. સંસારમાંથી નીકળવાની આપણે કોશિશ કરતા નથી મમતાને કારણે. અને એટલા માટે સંસાર સાથે આપણા સંબંધો જે છે એકદમ ઘનિષ્ઠ થઈ જાય છે. અને ભલે ને બધું નાશ થઈ જાય, આપણે બધાને ખબર છે કે આ બધી વસ્તુ છે ને આપણી સાથે કોઈ જવાની નથી. એવું કહેવાય છે જ્યારે સુભાષિતમાં કીધું છે કે ધનાની ભૂમો પરાવશ્ય ગોષ્ઠે પશવશ્ય ગોષ્ઠે નારી ગૃહદ્વારી
સુતા સ્મશાને દેહ ચિતાયામ પરલોક માર્ગે ધર્મ અનુગો ગચ્છંતિ જીવો. આપણે બધાને ખબર છે કે જે આપણા ધન સંપત્તિ જે છે એ જ્યાં છે ત્યાં જ પડ્યા રહેવાના છે. જ્યારે આપણું સંસાર આપણને છોડવો પડશે, ભલે ને બેંકમાં આપણા ફિક્સ ડિપોઝિટ હોય એ ત્યાં જ રહેવાની છે, ને કાં તો કંઈ લખી જાય કોઈકના નામમાં છોકરાના કે બાકી આપણી સાથે નથી જવાનું. પછી પશુવશ્ચ ઘોષ છે આપણા કોઈ, હવે તો ગાડી ઘોડા થઈ ગયા, ત્યારે તો પશુઓ હતા, મતલબ હાથી ઘોડા એના ઘેરે રહેતા હતા, એટલે એ સમય સુભાષિતમાં એવું લખ્યું છે પશુવશ્ચ ઘોષ છે. ત્યારે એ સંપત્તિ હતી એ બધું શું ઘોષ છે, એટલે મેદાનમાં જ પડ્યું રહેશે. અને નારી ગૃહદ્વારી સ્ત્રી જે છે, પુરુષની સ્ત્રી ક્યાં સુધી જશે? દરવાજા સુધી છોડવા જાય. આપણે રીતિ છે કે સ્ત્રીઓ સ્મશાનમાં ન જાય, ગ્રહ સુધી, ગ્રહ દ્વાર સુધી સ્ત્રી જાય, પછી જે મૃત્યુ જે ઠાટડી હોય એને લઈ જતી. આગળના સ્ત્રી ન જાય એની સાથે. આજકાલ ફેશન ઘણી છે, પણ આગળના જમાનામાં હતું. સુતાચ સ્મશાને, પુત્રો ક્યાં સુધી જાય? સ્મશાન સુધી, એનાથી આગળ ન જાય. પછી દેહ ચિતાયામ, આ જે શરીર, સૌથી વધુ આપણે શરીરને પ્રેમ કરીએ છીએ, આ દેહ જે છે એમાં જ આપણે અટક્યા છીએ. આ સંબંધ દેહ સાથે છે સંસારનો. ઠાકોરે કીધું ને, દેહ મૂલ્ય ગુજલે સંસાર. આ જ શરીર જો મરી જાય તો સંસાર નથી. સંસાર સાથેનો સંબંધ આ દેહ સાથે છે. દેહમાં આપણે અટવાઈ ગયા છીએ. એ દેહ ક્યાં સુધી જાય છે? ચિત્તા સુધી, એનાથી આગળ નથી જતું. આપણે જેને આપણા પોતાના ગણ્યા છે એ તો સાથે કંઈ નથી જવાનું. દેહ પરલોકે માર્ગે, પરલોક માર્ગે કોણ જાય છે? ધર્મો. આપણા સારા સંસ્કાર, ખરાબ સંસ્કાર, જે પણ ધર્મ, આપણે જે ધર્મ કર્મ કર્યા હોય, પુણ્ય કર્મ કર્યા હોય, પરલોક માર્ગે ધર્મો ગચ્છંતિ. ધર્મ જે છે આપણો અનુગામી થઈને આપણી સાથે જાય છે, બીજી કોઈ વસ્તુ જતી નથી. બહુ સરસ કીધું છે કે પરલોક જે જીવન સાથે કેવળ ધર્મ જાય છે, બીજે કોઈ નથી જતું. ભલે ને આપણે બધાને ખબર છે, છતાંય આપણે એ સંસારમાંથી આપણે એટેચમેન્ટ આપણું નીકળતું નથી. આપણે બધાને ખબર છે, છતાં નથી. કારણ કે મમતા જે આપણે માણસો, સમાજના માણસો શું કરે છે, કેવી રીતે એમાં એટેચમેન્ટ આવી જાય છે. આપણે ધન સંપત્તિની માયા જાગે, સ્વાભાવિક છે. એના માટે આપણે બધા જેમ તેમ કરે કે આ વેપારમાં બધા કહે ને, વેપારમાં તો ભાઈ સાચું ખોટું બધું હાલે. વેપાર કરો તો સાચું ખોટું બધું હાલે. આપણે બધા વેપારીઓ પાસે ઘણા પાસે સાંભળીએ, વેપાર કરો તો ખોટું કરવું જ પડે. અને વેપારીઓને બધાને ખોટું કરતા જ હોય, બધાને ખબર છે. તો એટલા માટે એ લોભ વધે, માણસનો સંસારમાં લોભ વધે. પછી જૂઠ, કપટ આ બધું કરી, બેઈમાની કરી ધન માટે કોશિશ કરે, સંપત્તિ માટે કોશિશ કરે. એને સમજણ આવે છે કે આ પાપનું ધન મારી સાથે આવવાનું નથી. બધાને ખબર છે. બધાએ આપણે મોટી મોટી કથાઓ સાંભળીએ, ગીતા, પુરાણ બધામાં લખેલું, બધાને ખબર છે. પણ આપણા જે ભાવ જે છે, આપણે વિચારો જે છે એ દૂષિત થઈ જાય છે. માણસને ખોટું કરતાં શરમ જ નથી પડતી. આજે તો શા માટે આ પ્રોબ્લેમ છે, કરપ્શન ને આ બધી જગ્યાએ માણસને ખોટું કરવાની શરમ જ નથી આવતી. જરા પેપરમાં રોજ જોવે છે કે અમુક ઓફિસર પકડાણો, અમુક ક્લાર્ક પકડાણો, અમુક આમ થયું, જમીનનું આ થયું, બધા વાંચે છે. તોય પણ એ નથી પકડવાનું એમ સમજીને જ બધા કરપ્શન કરે છે. કોઈને શરમ નથી, સંસારમાં શરમ નથી પડતી. અને આપણે સત્સંગને બધું કરીએ, સંસારમાં સત્સંગ કરીએ તો આ બધા એ બધી ખાલી વાતો રહી જાય છે. વાસ્તવિક સત્યમાં આ ગીતા પર્ટિક્યુલર 15મો જે અધ્યાય જે છે ને બહુ સરસ. આપણે જેમ જેમ 2-3 ચોપડી કે જેમ જેમ આપણે વાંચતા જઈએ, જેમ જેમ વિચારતા જઈએ, તેમ તેમ થાય ખરેખર કેટલું સરસ લખ્યું છે ભગવાન. કે આપણને આ સત્સંગ જે છે એ ખાલી ઉપરછલી વાતો જ રહી જાય છે, આપણે અંદર ઉતરતા નથી અંદર. અને એટલા માટે વ્યવહાર જે છે છૂટતો નથી. વેપારીઓ કહે ને ભાઈ વ્યવહારમાં બધું કરવું પડે, વ્યવહાર એવી વસ્તુ છે. એટલા માટે નરસિંહ મહેતાએ સરસ કીધું, અમે રે વ્યવહારિયા શ્રી રામ નામના. વ્યવહાર એટલે વેપારી. હવે રામ નામના વેપારી થાવ તો થાય, બાકી તો બધે ખોટું કરવું પડે. એટલે વેપારીઓ કહેતા જ હોય, હવે મારા ધંધો કર્યો તો હવે આ બધું તો છોડવું પડે, સાચું ખોટું બધું કરવું પડે અમારે. તો એટલા માટે
વ્યવહાર છૂટે નહીં આપણો, સંસાર સાથેનો વ્યવહાર નથી, વ્યવહારની કોઈ વસ્તુ આપણે છોડી નથી શકતા. અને જેમ આગળ વધતા જઈએ, સંસારના વ્યવહારમાં પડતા જઈએ, તેમ તેમ અંદર આપણે ડૂબતા જઈએ છીએ. દળદલ કહેવાય ને, દળ કાદવ. ઠાકુર કહેતા વિશાલાક્ષીનો સંસાર શું છે? વિશાલાક્ષીનો દહ. દહ એટલે કીચડથી ભરેલો. કીચડમાં તમે ભૂલથી પડી ગયા, એક પગ આવી ગયો, એ પગને કાઢવા જાઓ તો બીજો પગ આવી જાય, વળી કાઢો તો વળી થોડા અંદર ઉતર જાઓ, અંદર જ ઉતરવાનું છે. દલદલમાં આપણે ફસાઈએ. ઠાકુર કહેતા હતા લોકોને બધાને, નરેન્દ્રનાથ, કે સંસાર છે વિશાલાક્ષીનો દહ. એટલે એમાં એ ભમરમાં એકવાર ફસાઈ ગયો, કાદવમાં ફસાઈ ગયો, માણસ નીકળી ન શકે. એના મૂળ જે છે ને એટલા ઊંડા છે સંસારના, એ સંસારના મૂળ એટલા ઊંડા છે, અવાંતર છે. અવાંતર એટલે ખબર નથી ક્યાં છે આપણે, અને આપણને એ બસ એમાં જ લાલસા થઈ જાય છે. હવે સંસાર પ્રત્યેની જે આટલી લાલસા જે છે એને કારણે આપણે સંસારમાંથી પોતાને બહાર નથી કાઢી શકતા. આપણે જોયું ને, અશ્વત્થમેનમ સુવિરૂઢ મૂલમ અસંગ શસ્ત્રેણ. આપણે કરવાનું શું છે? અસંગ શસ્ત્ર દૃઢેન ચિત્વા. સંસારનું મૂળ જો કાઢવું જ હોય તો જેવું તે કહે છે, દ્રઢ અસંગતતા, મનમાં સ્ટ્રોંગ. ઠાકુર કહે છે મારો કાપોનો ઠાકુર કહે છે ને કે આમાં આધ્યાત્મિક રસ્તામાં થશે તેરી બનત બની જાય, એ નહીં હાલે. બનત બની જાય, થતું થઈ જશે, એ ભાવ નહીં હાલે. જેને સંસારનો જે મૂળ જે છે, આપણે શું કરીએ સંસારમાં? આપણે સંસારને છોડવા નથી માગતા, એટલે શું કરીએ? આપણે ડાળી કૂંપળો કાપીએ, પણ ડાળી અને કૂંપળો ફરી પાછા થઈ જવાના છે. આપણે વાટ જોતા રહીએ કે આ ઝાડ જૂનું થશે, પછી પડશે, પછી જોઈ જશે, કાપાવી લેશું. સંસારમાં આપણે આવી રીતે વાટ જોઈએ, ઉંમર થશે, થોડા મોટા થઈએ. નાનપણથી શું ધર્મ કર્મ કરવાના છે? થોડાક મોટા થઈએ, થોડાક ભોગો ભોગવીએ, સમાજ જોઈએ, તેલ જોઈએ, તેલની ધાર જોઈએ. આપણે કહીએ ને, તેલ જુઓ, તેલની ધાર જુઓ. બધું જોઈને પછી આપણે વિચારીને, વેપારી બુદ્ધિ છે આપણામાં. ઠાકુર કહેતા ને, સંસારમાં ભગવાનના રસ્તામાં વેપારી બુદ્ધિ ના હાલે. કથામૃતમાં છે, ઠાકુર કીધું છે વેપારી બુદ્ધિ ના હાલે. આપણે વેપારી બુદ્ધિ. નાનકડો છોકરો પહેલેથી મંદિરમાં જતો હોય કે સારા પુસ્તકો વાંચતો હોય તો બાપામાં કહે, અરે અત્યારથી શું છે, મોટો થાય ત્યારે કરશે. આપણે જોયું ને કે નાનપણમાં ધ્રુવ કેટલી નાની ઉંમર, 7 વર્ષના હતા, 6 કે 7 વર્ષના ધ્રુવ. એની માને કહે છે મારે તો નારાયણ જોઈએ. મારે કે હજી ભાઈ તું નાનો છો, હજુ 6 વર્ષ થયા છે. એ કે ના, તને ગાંઠપણ કોણે શીખવાડ્યું? કે હજી તો 6 વર્ષ થયા છે તારા, 6-7 વર્ષ. જંગલમાં નીકળી જાય છે. નારદજી કેટલું સમજાવે છે. ત્યારે પછી નારદને ખબર પડી કે આ છોકરાનો ખરેખર વૈરાગ્ય છે. ત્યાર પછી એને કેવી રીતે ભગવાનને પ્રાપ્તિ માટે એક પગમાં ઊભા રહી. કેટલી નાની ઉંમરનો છોકરો પ્રહલાદ. નાની ઉંમરમાં જે આસ્તિક બુદ્ધિ હોય, ઈશ્વર તરફની જે ભાવના હોય, આપણે ઘણી વાર આપણા ફેમિલીમાં ઘણાને હોય, પણ આપણે કાપી નાખીએ છીએ, કારણ કે આપણે બીક લાગે છે. તો અત્યારથી કાં તો બાવો થઈ જાય ને, કાં છોડી કે શું થશે ભગવાન જાણે. અત્યારથી એમ કરે તો શું થાય? હું હાવડામાં ત્યારે હતો, કલકત્તામાં, તો એક વડીલોની ગોષ્ઠી હતી. બધા આપણા મઠ મિશનના દીક્ષા લીધેલા વડીલો હતા. લગભગ 300-350 પરિવાર આવ્યા હતા. એ લોકોને ત્યાં ઠાકુરનો કથામૃતનું બધું પાઠ કરવાને પ્રવચન માટે ગયો હતો. મેં બધાને પૂછ્યું કે તમે બધા ઉંમર થઈ ગઈ હવે? બધા લગભગ 60+ હતા. લગભગ બધા 60+. લગભગ વાત કરેલી છે તમને. બધાને પૂછ્યું તમારામાંથી કેટલા જણાના છોકરા વેલું મઠમાં આવે છે, કે સ્વામી વિવેકાનંદની પુસ્તક વાંચે છે, કે અધ્યાત્મના? તમે લોકો એમ સમજો છો કે અમે બધા આધ્યાત્મિક પથે છીએ, બહુ આનંદમાં છીએ. ઠાકુરે કીધું કે જે આંબો હોય, મીઠો આંબો હોય, એકલો ખાઈને આપણે ફેંકી દઈએ, એ તો આપણી ટેવ નથી. ઠાકુરે કીધું છે બધાને ભાગ કરી, ટુકડા કરી, નાના ટુકડા કરીને બધાને ખવડાવી. તો જો મને આધ્યાત્મિક પથ સાચો લાગ્યો હોય, આંબો મીઠો જ લાગ્યો હોય, તો બધાને આપણે ખવડાવી. સારી વસ્તુ મીઠાઈ બધાને ખવડાવી. તો તમે તમારા છોકરાઓ કેટલા છે? 1 કે 2 પરિવારે આ શું કર્યો? બધાને પૂછ્યું.
કે ના અમે છોકરાને સ્વતંત્રતા આપી છે. તમે ત્યાં સ્વતંત્રતા આપો છો, પછી તમે કહો છો કે છોકરાઓ બગડી ગયા છે, પછી એ લોકો કમ્પ્લેન કે હવે અમારું કોઈ માનતા નથી. નાનપણથી તમે સંસ્કાર નથી આપતા. એટલા માટે કહે છે કે આ એટલા બધા ઊંડા મૂળ છે સંસારના, એને કાપવા માટે આપણે જેમ જેમ કોશિશ કરી છીએ દળદળમાં આપણે ઉતરતા જઈએ છીએ. અને જે સંસાર પ્રત્યેનું જે આકર્ષણ છે ને એ જતું નથી. તો વૈરાગ્ય રૂપી દ્રઢે ઠાકોર, આપણે જોયું ને ઠાકુરે પણ જ્યારે તોતાપુરી અને સાધના માટે કીધું કે કેમ કે ના મારી મા જે છે મારી સામે આવ્યા કરે છે. એટલે કે અહીંયા મા બા ના લે, બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કર્યું તારે મા બા કાંઈ ના લે, એને તું તારા વિવેકરૂપી ખડકથી અસંગ શસ્ત્રેને દ્રઢેને ચિત્તવા, દ્રઢેને એટલે મર્સીલેસલી, કોઈ દયા નહીં. શું થશે? અરે માં મારી કાલી મને માંડ દર્શન દીધા, હવે હું કાપી નાખીશ. એ કે એ નહીં આવે તો એને કાપી નાખે. એટલે પછી કાચનો ટુકડો અહીંયા માથા અહીંયા માર્યો તોતાપુરી કે અહીંયા ધ્યાન કર, અહીંયા તારા મનને કોન્સન્ટ્રેટ કર. તો કે જે કરતાં કરતાં થઈ નથી શકતું. પછી એમણે કીધું વિવેકરૂપી ખડકથી મેં માનો સાક્ષાત મારી મારી જગદંબા જે સામે આવતી હતી એને સાક્ષાત કાપી નાખી. આ છે આ પથ છે. અસંગ શસ્ત્રેને દ્રઢેને ચિત્વા, સંસારથી વિમુખ થવું હોય તો અહીંયા કહે છે દ્રઢ વૈરાગ્ય જોઈએ. આપણે વૈરાગ્ય જોયો તો કેવા સાધારણ વૈરાગ્ય હોય અને એક દ્રઢ વૈરાગ્ય હોય. વૈરાગ્યના ઘણા રૂપ હોય. આપણે જોયું કે શમશાન વૈરાગ્ય, ઠાકોરજીના દ્રષ્ટાંત આપણે બે જોયા કેવી રીતે માણસ સંસારમાંથી કોઈ વૈરાગ્ય, સાચો વૈરાગ્ય ઈશ્વર પ્રત્યે, વિષય વિરાગ ઈશ્વરે અનુરાગ. ઠાકુર કહે છે ને કથામૃતમાં, ભગવાનમાં પ્રેમ આવે તો તમને વૈરાગ્ય આવે તો ટકે. ભગવાનના પ્રેમ વગરનો વૈરાગ્ય કોઈ કામનું નથી. ભલે ને પછી વૈરાગ્ય તમે બનારસ ફરી આવો, આખું હિમાલય ફરી આવો, પણ ભગવાનમાં પ્રેમ ન હોય તો તીર્થયાત્રા ન થઈ, તો ખાલી ભ્રમણ થયું. આપણે તીર્થ કરવા જઈએ, તીર્થ ભ્રમણ મન ઉચ્ચાટન, સરસ મજાનું બંગાળીમાં આપનાતે આપની થેકોવન જઈયો નાખો કારો કરે. તીર્થ ભ્રમણ મન ઉચ્ચાટન. ભગવાનમાં ભક્તિ ન હોય તો તીર્થ ભ્રમણમાં મન ઉચ્ચાટન એટલે મન રહે નહીં. થોડી વારમાં અહીંયા જવાનું, થોડી વારમાં અહીંયા જવાનું. અરે આ સારી હોટલ સારી મળી હોય તો સારી હોટલમાં જમીએ, ભલે ને થોડા રૂપિયા એટલે સારી હોટલમાં એ ફર્સ્ટ ક્લાસ 5 સ્ટારમાં રહીએ. મન ઉચ્ચાટન. અરે આ 5 સ્ટાર હોટલમાં રહ્યા તો જામતું નથી, કહેવાય આ છેકની જમવાના ઠેકાણા નથી, 200 રૂપિયાની પ્લેટ આપી. મન ઉચ્ચાટન કર્યો ના રહે. મન તૈયાર ન થાય તો તીર્થ પણ બેકાર, સાધના પણ બેકાર. એટલા માટે કહે છે કે આ વૈરાગ્ય જે છે ને, ડિસ્ક્રિમિનેશન પાવર જેને આપણે કહીએ, શું મારા માટે શું જરૂર છે? આજે અસંગ શસ્ત્ર એણે જે શાસ્ત્રમાં કીધું છે કે જે એવું શસ્ત્ર વિવેક, એવું ખડક જેનાથી મારે મૂળને કાપવાનું છે, પછી ઉગે નહીં. ડાળી કુપ્પળ કાપવાથી નહીં હાલે. આજે એક છોડી દીધું, આજે એક આ છોડ્યું, આજે ડુંગળી છોડી, આજે લસણ છોડ્યું, આજે આમ છોડ્યું, એનાથી સંસાર નથી જવાનો. એ આધ્યાત્મિક સાધના છે જ નહીં, ભલે જે લોકો કરતા હોય. આધ્યાત્મિક સાધના એ નથી કે ક્યાંક જઈને બટાટા છોડી આવે, આ છોડી આવે. આપણે જોયું ને, આપણે કરી જ છીએ બધા. એ આધ્યાત્મિક સાધના છે જ નહીં, યુઝલેસ છે. ઇઝ નોટ એ સ્પિરિચ્યુઅલ લાઈફ. આધ્યાત્મિક જીવન જ નથી એવું કહે છે. વૈરાગ્ય સત અસત છોડવાનું. શું સત શું અસત? ઈશ્વર સત, બાકી બધું અસત. ઠાકુરના કથામૃતમાં આપણે વારે ઘડી ઠાકુર કહે છે કે સત શું અસત શું, આનું નામ વિવેક, આનું નામ વૈરાગ્ય. શું સાચું છે? બટાટા સાચા, બટાટા છોડવા એ સાચી વસ્તુ નથી કે લસણ છોડો ન છોડો. ઠાકોરે કીધું ને, જો તમે ડુક્કરનું માંસ ખાઈને તમે ભગવાનમાં મન રાખી શકતા હો તો તમે મહાન છો. અને રોજ એકદમ નિરામિષ ખાઈને મન જો સંસારના ભોગોમાં રચ્યું પડતું હોય તો કોઈ આધ્યાત્મિક જીવન નથી. એકદમ ક્લિયર વ્યાખ્યા. તો કહેવાનું છે એનું જે માણસ જે સાધક હોય ને, એના જે અંતઃકરણમાં આકર્ષણ છે સંસાર પ્રત્યેનું, એ જતું નથી. અને એટલા માટે આ દ્રઢ વૈરાગ્ય, એકદમ દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રહે. વૈષ્ણવ વજન તો તેને કંઈ વૈષ્ણવ વજન કેવો? દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રહે.
વૈરાગ્ય તો દ્રઢ હોય પછી તમે વૈષ્ણવની વ્યાખ્યામાં આવો. બાકી તમે ટીલા ટપકા કરો, માળા પહેરો તો વૈષ્ણવ છો, મોટી ધરાય નહીં. નરસિંહ મહેતા કહી દીધું છે, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રહે, રામ નામ શું તાળી રાગી, સકળ તીર્થ તેના તનમાં રહે. દ્રઢ વૈરાગ્ય ન હોય તો વૈષ્ણવ વજન છે જ નહીં. એકદમ વૈરાગ્ય તો જોઈએ જ. વૈરાગ્ય એટલે સંસાર પ્રત્યે વિરાગ, ઈશ્વરમાં અનુરાગ, એનું નામ વૈરાગ્ય. બે વસ્તુ સાથે જોઈએ, એક વસ્તુ નહીં હાલે. સંસાર પ્રત્યે મને વિરાગ છે ને ભગવાનનું માનતો નથી, એ નહીં હાલે. એ આધ્યાત્મિક પથમાં એ લોકો ક્યાં ના આ ઘાટના ના આ ઘાટના, ધોબીકા કુટ્ટા ન ઘરકા ન ઘાટકા, આના જેવું તાલ થઈ જાય. અને શરીરની સાથેના જે સંબંધ જે છે, જ્યાં સુધી વૈરાગ્ય ના આવે માણસને ત્યાં સુધી તૂટતા નથી. અને એને કારણે જે દ્રઢ વૈરાગ્ય જ્યારે માણસના મનમાં આવે ત્યારે એને જગતમાં કોઈ પરાયું ન લાગે. બધાની સર્વેથી સંતુ સુખીના, સર્વેથી સંતુ, એને જગત બધું બધાને એમ લાગે કે બધા સુખી રહે, કારણ કે એને શરીરમાં મહત્વ નથી. અને વૈરાગ્યથી એણે જે મૂળ જે છે સંસારનું મૂળ શું, જન્મ મરણ, ફરી આવવું ફરી જવું, ફરી આવું, પુનરપી જનનમ પુનરપી મરણમ, એને એણે કાપી નાખ્યું છે. અને એટલે આ સંસારનું ચક્રમાં એ ત્યારે જ જ્યારે દ્રઢેન ચિત્વા, વિવેક વૈરાગ્યથી જ્યારે કાપી નાખે છે ત્યારે જ નરૂપમસ્ય તથોપલે. આ જે સંસાર વૃક્ષ વાસ્તવિકમાં છે નહીં જ્ઞાનીઓના પાસે, પણ જેની પાસે શસ્ત્ર છે, એકદમ પાકું શસ્ત્ર જે છે, એના માટે એ શું કરે છે, એના માટે જ આ સંસાર નથી, એના માટે કોઈ સંસારની કોઈ વ્યાખ્યા જ નથી. અને અસંગ શસ્ત્રેને દ્રઢેન છિત્વા, આ જે સંસાર વૃક્ષ જે છે કેવી રીતે આપણે એને કાપશું? ગુરુની કૃપા. આધ્યાત્મિક જીવન ખાલી આપણે સમુદ્રમાં જતા હોઈએ, કાણી નાવ નદિયા ગહેરી નાવ પુરાની, ભાંગેલી તૂટેલી નાવ લઈને જઈએ, કાણું હોય, પાણી આવતું હોય, સંસાર સમુદ્ર આપણે તરી શકશે ન તરી શકીએ. તો શાસ્ત્ર પરંપરા, આપણા ઉપનિષદ, વેદ, વેદાંત અને ખાસ ગુરુની કૃપા, અપરોક્ષાનુભૂતિ, જે આપણે ઈશ્વર ગુરુનો મંત્ર જે છે, આપણે જે લોકો દીક્ષા લીધી છે બધાને ખબર છે. દ્રઢ વિશ્વાસ, જેવી રીતે વૈરાગ્યરૂપ દ્રઢ શસ્ત્ર છે, એમ દ્રઢ વિશ્વાસ ઈશ્વરમાં. મારો 100% એમાં વિશ્વાસ છે કે આ અનિત્ય સંસારમાંથી મારો ઈશ્વર મને બચાવશે. આવ્યું જે ભાવ જે છે એના સહારે વિનાશી, અનિત્ય, નિસ્સાર, અસત, જે જન્મ મૃત્યુનું કારણ સંસાર જે છે, એ સંસાર વૃક્ષને આપણે એક જ ઘામાં કાપી નાખવું પડે. કુવાડીને આપણે ધાર એકદમ કરાવવી પડે, સરસ મજાની ધાર કેવી રીતે ધાર કરવાની? ઘસીને. પાણી જે છે વિવેક પાણી નાખીને આપણે ધાર તાકુથી ન કાપી શકતા હોય તો કેટલી ધાર કરીએ આપણે. તો આપણા જે ભાવ જે છે, આપણું દ્રઢ વિવેક વૈરાગ્ય, એનાથી આપણે કાપવું જ પડશે. અને એમાં કૃપા, ઈશ્વરની કૃપા. માં કહેતા ને કે ઘણા જે સાધકો હોય એ લોકો વિચારતા હોય કે આ કરીશ ને તે કરીશ ને આ કરીને ભગવાનને પ્રાપ્ત કરી લઈશ. તો ઠાકુર કહેતા કે ભગવાન કંઈ દૂધી પતકોડું છે કે તમે બજારમાં જઈને ભગવાનને લઈ આવે? એવું નથી. આપણે સાધન ભજન બહુ જરૂરી છે. જે આધ્યાત્મિક જીવનમાં જે સાધન ભજન આપણે કરીએ છીએ એ જરૂરી છે, પણ એનાથી જ ઈશ્વર મળશે એવું વિચારવાનું નથી. ઈશ્વર છે કૃપા શક્તિ, ગુરુની કૃપા. આપણે સાધન ભજન શા માટે કરીએ? આપણે એ રસ્તામાં ચાલી શકીએ છીએ. આપણે રાજપથને લેવાનો છે. આમ ગલીમાં જઈએ રસ્તો ભૂલાઈએ, એટલા માટે રાજપથ શું છે? સાધન ભજન, જપ, ધ્યાન, સાધન ભજન, ભક્તિ ઈશ્વરમાં, એને આપણે લેવાની છે. એ આપણો રાજપથ છે, જેથી કરી આપણે કેમ ગલી ગૂંચીમાં અટકી ન જઈએ. અને ઈશ્વરની કૃપા, સંસારના વૃક્ષને છેદન કરવા માટે ઈશ્વર કૃપા પણ બહુ જરૂરી છે. દ્રઢ વૈરાગ્ય તો છે જ. આપણે પાસે વૈરાગ્ય ન હોય તો ઈશ્વર મદદ ન કરે. હિંમતે મરદા તો મદદે ખુદા કે છે ને. આપણી હિંમત હોય તો ભગવાન આપણી મદદ કરે બધી જગ્યાએ. અને એટલા માટે જ આ જે સંસાર વૃક્ષ જે છે, અનિત્ય, જે દેખાતું નથી, આદિ નથી, અંત નથી, એને
દ્રઢ વિવેક વૈરાગ્ય, એક દ્રઢ વૈરાગ્યથી એને આપણે છેદન કરવાનું છે. અને આ જે અસંગ શસ્ત્ર, અસંગ એટલે નોન એટેચમેન્ટ, ઠાકુરે કીધું ને કામવાળી કેમ રહે છે, એવી રીતે આપણે સંસારમાં ન જોડાઈને અસંગ શસ્ત્રેણ દ્રઢેન ચિત્વા. અને એટલા માટે સંસારમાં જે સંગ છે, જે એટેચમેન્ટ છે, એમાં જ આપણે બદ્ધ છીએ, એમાંથી આપણે નીકળવાની કોશિશ કરવાની છે. અને ક્યું છે? હું અને મારું. ઠાકુર કહેતા આ સંસાર વૃક્ષ જે છે એમાંથી આપણે જો નીકળવું હોય તો એના કેવી રીતે આપણે શું કારણ શું સંસાર વૈરાગ્ય છે? તો એક તો જે છે કે એને આપણે કીધું ને કાણી નૌકા, આપણે સંસારમાં આપણે ગયા છીએ, આપણે એવો સહારો જોઈએ જે સહારો આપણને પાર ઉતારે. આપણે સમુદ્રમાં ડૂબતા હોઈએ અને મગર આવી જાય તો મગરની પીઠ ઉપર બેસીને કે બચી શકવા નથી, એવો સહારો ન જોઈએ. સંસાર પાર ઉતરવો કાણી નૌકા ના હાલે, મગર ના હાલે, મગર જ ખાઈ જાય આપણે, તો સંસાર જ આપણે ખાઈ જાય, તો આપણે સંસારમાંથી પાર કેવી ઉતરીએ? અને એટલા માટે આ જે ધારદાર તલવાર, અસંગ શસ્ત્રો, શમશાન વૈરાગ્ય નહીં ચાલે. અને એનાથી જ હું આ સંસાર વૃક્ષને કાપી શકીશ. એના મારે દાઢી પાંદડા નથી કાપવાના, મારે સંસારના નાના નાના સંબંધો છોડી દઈએ. આપણે આ દાઢી પાંદડા કાપીએ છીએ, આજે આની સાથે વાત ન કરવાનું, આજે આ નહીં કરવાનું, આ છોડવાનું, એ બધા દાઢી પાંદડા કાપી, એ તો ફરી પાછા થઈ જવાના છે. 10 વર્ષ પછી સરસમાં ફરી પાછું ખાવાની ઈચ્છા થઈ જવાની છે. એટલા માટે વિવેક વૈરાગ્ય જે છે, નિવૃત્તિ, આપણે ઘણીવાર વિચાર કરતા હોઈએ કે હવે રિટાયરમેન્ટના હજી તો 3-4 વર્ષ બાકી છે, હજી જે છે આપણે કરી લઈએ, એમાં શું છે, 3-4 વર્ષ પછી તો પછી કંઈક સેવા કરવાની જ છે. તો આજે આવો જે ભાવ જે છે સંસાર વૃક્ષને પછી તો આપણે એકદમ કાપી જ નાખશું, એ નથી. આ જે છે તેની બનત બની જાય છે ને, એ આમાં હાલતું નથી. અને એટલા માટે વૈરાગ્ય જે છે, ભર્તુહરી, આપણે રાજા ભરતશ્રી આપણે જેને કહીએ, એ કહેતા હતા વૈરાગ્ય એવ ભયમ. સ્વામીજી પણ કહે છે ને, ભર્તુહરી કીધું કે સંસારમાં રહેવું હોય તો વૈરાગ્ય, એકમાત્ર વૈરાગ્ય જે છે એ જ એક અભય છે. અને આ સંસારનો પથ કેવો છે? ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા દુર્ગમ પથ તત્કવયો વદંતી. અસ્ત્રાની ધાર જેવો હાલવાનો છે. દુર્ગમ પથ, એટલો બધો કઠિન પથ છે, તો એને કાપવા માટે આપણે બહુ જ મહેનત કરવી પડે છે. પ્રથમ પહેલા મસ્તક મૂકી વળતી લેવું નામ જોને, હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ જોને. આ પથ જ એવો છે. એમાં પછી આપણે યદરેવ વિરજે તદરેવ પ્રવૃત્તિ, આપણે ગયા વખતે જોયું, જાબાલ ઉપનિષદમાં લખ્યું છે, જો સંસાર પ્રત્યે વિરક્તિ એટલે પ્રવૃત્તિ એટલે શું? સંસારથી પ્રવૃત્તિ એટલે જે લોકો સંન્યાસી થવા માટે, એના માટે છે. પણ સંસારના માણસો રહીને પણ પ્રવૃત્તિ કરી શકે છે, સંસાર સાથે આસક્તિ નહીં રાખવાની. ઠાકુર કીધું ને કે કિલ્લામાં રહીને યુદ્ધ કરવાનું, બહુ સરસ કીધું ને ઠાકુરે. સંસાર છે એક અભેદ કિલ્લો છે, કિલ્લામાં રહીને યુદ્ધ કરો, સંસાર સાથે યુદ્ધ કરવાનું જ છે. સંસારને તમારે સંસારથી દૂર તો રહેવાનું જ છે. ઠાકુરે કીધું કેટલું સંસારમાં તમે કિલ્લામાં રહીને યુદ્ધ કરો, કિલ્લામાં રહીને યુદ્ધ કરો તો કેટલું પ્રોટેક્શન છે આપણે. સંસાર એક પ્રોટેક્શન પણ છે. કેના માટે છે? જે સમજે છે એના માટે, જેને વિવેક વૈરાગ્ય જેનામાં જીવનમાં આવ્યા છે, જે ક્રાંતદર્શી, જે લોકો જાણે છે, જ્ઞાન જે છે, જેને આત્મ સાક્ષાત્કાર થયેલો છે, એ લોકો જાણે છે. સંસારમાં રહીને પણ તુકારામ, આ બધા જે સંતો, નરસિંહ મહેતા, એ તો સંસારમાં જ હતા. એ લોકો કંઈ બાવા નહોતા થઈ ગયા, પણ એ લોકોને સંસાર, એને ખબર છે કે મારે કુવાડીનો ઘા ક્યાં કરવાનો છે, મૂળમાં જ ઘા કરવાનો છે. એ લોકોએ મૂળમાં જ ઘા કર્યો છે. એ લોકો બધા રહી શક્યા સંસારમાં રહીને. અને જ્યાં સુધી આ વાસના રૂપી મૂળિયું જે છે સંસાર, આપણી અંદર જે આ જે પુરુષોત્તમ યોગ, આપણે બધાને ખબર છે કે જ્યારે ઘરે કોઈ મૃત્યુ પામે, બધા 15મો અધ્યાય બોલે પહેલાં, ઉત્કૃષ્ટ ગતિ ઉર્ધ્વ મૂલ ભગવાન પોતે પરમપદ,
જેને ઈશ્વરને આપણે પ્રાપ્ત કરવાનું છે. એટલા માટે કહે છે કે આ શરીર જ્યારે નાશ થઈ ગયું છે, હવે તો શરીર નાશ થઈ ગયું છે, શરીરમાં કાંઈ નથી, એ તો ગયા ભાઈ, તો વયા ગયા. પછી 15મો અધ્યાયને સંભળાવતી એને કાંઈ લાભ નથી થવાનો. એ સાંભળીને આપણે વૈરાગ્ય થવું જોઈએ કે જો આ ગતિ છે, આ બોડી ખાલી ચિત્તા સુધી જશે, સ્ત્રી જશે ગેટ સુધી, સંપત્તિ જશે ત્યાં જ પડી રહેવાની છે, કાંઈ નથી જવાનું. એ વૈરાગ્ય આપણને થાય અને જે લોકો બાકી જે છે એ લોકોને ખબર પડે કે મારી આ ગતિ છે. એટલા માટે થઈ, એના માટે નથી. પુરુષોત્તમ યોગ આપણે પાઠ કરીએ, કોઈ મૃત્યુ થઈ જાય છે, એ એના માટે નથી, એ છે આપણા માટે છે. જે લોકો સંસારમાં ફસાયેલા છે એને દેખાડવા માટે કે આ જે છે ને બધાની ગતિ છે, આ ગયો તમે જવાનો છો. એટલા માટે આપણે કરીએ છીએ કે આપણે બધાને દૃઢ વૈરાગ્ય જાગે, એના માટે કરીએ છીએ આપણે. અને મોક્ષ જે છે, સંસાર છે, એ મોક્ષ કરવા નથી દેતો આપણને, પ્રબળ વિરોધી છે, એ વિઘ્ન આપે છે આપણા એનાથી. જ્યાં સુધી આપણે વિવેક રૂપી શસ્ત્ર લઈને આપણે એ મૂળને નથી કાપતા ત્યાં સુધી સંસારમાંથી આપણે નીકળી નથી શકતા. અને બીજું શું ઉપાય છે કે સંસારમાં ધીરે ધીરે આપણે નીકળવું, શું નાના નાના ઉપાય છે, બીજા વધારે નથી. કે છે કે સંસારની વસ્તુનો સંસારમાં જ વાપરો. બહુ સરસ વસ્તુ છે. હા, સ્વામી રામસુખદાસજી બહુ સરસ લખ્યું હતું, 4-5 કારણ બહુ સરસ લખ્યા છે. સંસારમાંથી કેવી રીતે આપણે બધી આ તો ફિલોસોફી વાંચી, હવે પ્રેક્ટિકલ વસ્તુ છે. સંસારની વસ્તુ સંસારમાં જ વાપરો, લેવાની ઈચ્છા નહીં. સંસારની વસ્તુ છે સંસારમાં જ વાપરો. કરોડ રૂપિયા છે ભાઈ, સંસારમાં જાવ તો વયો જ જવાનું છે. સિકંદરે શું કીધું નેપોલિયન, મારા હાથ ખુલ્લા રાખજો કે જગત જીતનારો કાંઈ નથી લઈ જતો. સંસારની વસ્તુ સંસાર માટે જ વાપરો, પોતાના એટેચમેન્ટ માટે નહીં. બહુ એટલી સરસ વસ્તુ છે. એટલે ઘણા હજી મને ખબર છે, ઘણા જે લોકો હોય પોતાની વસ્તુઓ સેવામાં આપી દેતા હોય, આપીને ખબર છે કે સંસારની વસ્તુઓ કરવું બહુ મુશ્કેલ છે, વેરી ડિફિકલ્ટ છે, બહુ ડિફિકલ્ટ છે. પણ આ નાના નાના કારણો છે કે સંસારની વસ્તુ, જે વસ્તુ સંસારમાં આપણને સંસારમાં રહેવા પ્રેરિત કરે છે, એને સંસાર માટે જ લગાડો, પોતાના સ્વાર્થ માટે નહીં. તો સંસાર પ્રત્યે વિરક્તિ આવશે. બીજું શું છે? જે સુપ્ત ભોગ જે છે, સંગ્રહ શક્તિ, આપણે સંગ્રહને કારણે સંસારમાં અટકી જઈએ છીએ. હા, 2-3 નાના રીઝન બહુ સરસ બતાવ્યા છે એમણે. આશ્રયનો ત્યાગ. મારો આશ્રય કેવળ ભગવાન, હું અને મારો ભગવાન, બીજું મારો કોઈ આશ્રય નથી. કેવળ મારો ભગવાન જ મારો આશ્રય છે, બીજું કોઈ આશ્રય નહીં. આવો એક ભાવ, હું ભગવાનનો અને ભગવાન મારો, હું ભગવાનનો, ભગવાન મારો. દેહ બુદ્ધયા દાસોહમ, જીવ બધું. હનુમાને પૂછ્યું ને કે તારો શું ભાવ છે? રામજી પૂછ્યું કે દેહ બુદ્ધ, જ્યારે દેવ બુદ્ધિમાં હોઉં ત્યારે હું તારો દાસ છું, અને જ્યારે આત્મબુદ્ધિમાં હોઉં ત્યારે મને છે તું જે છે એ જ હું છું. આ જે છે શું ભાવ છે કે હું ભગવાનનો અને ભગવાન મારો. આ જે ભાવ સંસારમાં, બીજું કાંઈ નહીં. મારું કોઈ નથી, મારે તો અહીંયા જવાનું છે, કામવાળી કીધું ને મારે તો જવાનું છે ત્યાં, એ ભાવ. પછી બીજું કે હું અને મારું, ઠાકુર કથામૃતમાં કહે છે ને, હું અને મારું એ છે અજ્ઞાન. આ હું અને મારું, એનાથી નીકળવાનું. બધા નાના નાના ઉપર બહુ કઠિન છે, આપણે જ્યારે વિચારશું ત્યારે જોશું. હું અને મારુંને ત્યાગ કરી દો. કેવી રીતે નીકળવું? આપ કર્મ પાસ કાઢવી કેવી રીતે, મૂળ કાપવું કેવી રીતે? આના વ્યવહારિક 2-3 ઉપાયો સરસ કાપ્યા છે રામસુખદાસ મહારાજજી. પછી મારી ગતિ એક જ છે, પરમાત્મા તરફની ગતિ. જે રીતે ઠાકુર કહે છે કે મેગ્નેટ હોય ને, મેગ્નેટ એ હંમેશા તમે ચાવીમાં આજકાલ તો મેગ્નેટ મળે છે, આમ જેટલું ફરાવીને આમ છોડી દો ને એટલે આમ ફરીને ઉત્તર ગતિમાં આવી જાય. નોર્થ હંમેશા નોર્થમાં દેખાડે. એ કે તમે સંસારની ગમે એ કામ કરો, તમારી જે ગતિ જે છે હંમેશા તમે વિચારો કે મારી ગતિ તો એક જ છે ભાઈ, ભગવાન, બીજી કોઈ ગતિ નથી મારી, બીજે ક્યાંય જવાનું જ નથી, એક જ ગતિ છે. એટલે મેગ્નેટની જેમ જેવી રીતે ઉત્તર જ ગતિ મારી, બીજી કાંઈ નહીં. એવી રીતે પછી પરમાત્મા તરફની ગતિ.
પછી શાસ્ત્રમાં કહેવાતા કર્તવ્યોનું તત્પરતાપૂર્વક પાલન કરવાનું. શાસ્ત્ર જે છે આપણા શાસ્ત્ર ગીતા, ભાગવત, જ્યાં શું લખ્યું છે? ભગવાન પ્રત્યેની પ્રીતિ. કર્મકાંડની વાત નથી કહેતા, અહીંયા જ્ઞાનકાંડ કહે છે. એને તત્પરતાપૂર્વક પાલન કરવું. ગીતા સુગીતા કર્તવ્યા કિમ અન્ય શાસ્ત્ર વિસ્તરઈ, કે ભાઈ ગીતા વાંચવાથી મારું કેટલું મેલ, કથામૃત વાંચવાથી કેટલું બધું મને આનંદ થાય છે. કીધું ને અમારા ઉપલેટાના એક ભગત હમણાં નવા મળ્યા છે કે મેં તો બધું વાંચ્યું, રામચરિત માનસ વાંચ્યું, રામાયણ, ભાગવત. મહારાજ મને ખબર નથી પડતી, પણ કથામૃત જ્યાંથી તમે કીધું તો મને એમ લાગે છે કે મારું જીવન મારા આટલા વર્ષો બેકાર વાય કે આટલી સરસ કથામૃત મારાથી આટલા દિવસ પછી મને મળ્યું. હું એક પતું વાંચતો નથી ત્યાં સુધી મને નીંદર નથી આવતી. એની અંદર આપણા જે શાસ્ત્ર છે, આપણા એમાં નાની નાની વસ્તુ બહુ સરસ ઠાકોરે બધું જ કીધું છે, જે છે બધું એમાં લખ્યું છે, પણ આપણી ભાષામાં એમણે સમજાવ્યું છે. તો એના છે શાસ્ત્રમાં જે કહેવાતા તત્વો જે છે, કહેવાતા મૂળભૂત, એને તત્પરતાપૂર્વક પાલન કરવાનું. અને આ જે શરીર જે છે, આપણે બધાને ખબર છે, આપણે મોટા થઈ ગયા, નાના હતા, બાળપણ હતું, યુવક હતા, ત્યારે આ શરીર, પદાર્થ, પરિસ્થિતિ, વિદ્યા, સામર્થ્ય જેવા હતા એવા છે નથી. બધાને ખબર છે. જ્યારે નાનો હતો કેટલી શક્તિ, તડકામાં દો, હવે તો તડકામાં વધારે ફરી નથી શકાતું, આ વસ્તુ નથી ખવાતી, અને સામર્થ્ય નથી રહ્યું. પછી શરીર એવું નથી રહ્યું, અને પરિસ્થિતિ બદલી ગઈ. વિદ્યા, નાનપણમાં જે તરત વાંચતા યાદ રહી જતું હતું, હવે મોટા થયા ઘણું બધી વાર વાંચવું પડે, વિચાર કરવું પડે. તો કહેવાનો મતલબ છે સામર્થ્ય, સેવા અને વસ્તુ તત્વ જેવા છે એવા આજે નથી રહ્યા. આને રોજ વિચાર કરવાનો, તો આપણને એના પ્રત્યે વૈરાગ્ય જાગે. સાચી વાત તો હું જેના માટે એટલો ગૌરવ કરતો તો મારી યુવા શક્તિ કેવી હતી, આજે છે કંઈ નથી. તો એટલા માટે બધું બદલાઈ ગયું છે, પણ એક નથી બદલાણો, હું. મારો જે અહમ ભાવ છે, હું નથી બદલાણો. આ બધું બદલાઈ ગયું છે, પણ હું નથી બદલાણો. હું ન જાય. હું કેવું છે, ઠાકોરે સરસ મજાની વાત કીધી ને કે બળદ જે છે હમ્મા હમ્મા કરે, પછી એને કાપે, મારે, પછી ઢોલ તોય ઢમઢમ થાય નહીં, પછી એની તાંતમાંથી, એના આંતરડામાંથી ઓલું પિંજારણું મથીને તું હું કરે, ત્યારે એની મુક્તિ થાય. કેટલું સરસ દ્રષ્ટાંત કીધું ઠાકોર. તો એ કહે છે કે પણ હું નથી બદલાવું. આ બધું બદલાઈ ગયું છે, મારી આજુબાજુનું બધું બદલાઈ ગયું છે, પણ હું નથી બદલાણો. અને બીજું સત્તા ભાવ, સંસાર સાથેનો સંબંધ. સત્તા એટલે હું પાવરફુલ, સંસારનો માણસ, સંસાર સાથે મારો એક રિલેશન છે. આ જે સત્તા ભાવ જે છે એને સદગુરુની કૃપાથી, ઈશ્વરની કૃપાથી આપણે એને દૂર કરવાનું. સરસ નાના આપણે અલગથી કરે છે કે શું કરવું જોઈએ. આપણે બધા મોટી વાતો કરી કે વિવેક વૈરાગથી કાપી દેવો, આ છે, પણ કરવું કેવી રીતે, હાઉ ટુ સ્ટાર્ટ. આ નાના નાના ઉપાયો છે. એ નાના નાના ઉપાય આપણે કરશું તો સંસાર વૃક્ષનું છેદન આવી રીતે ધીરે ધીરે થશે. આપણે તો એટલા બધા ઉચ્ચ સાધક નથી, એવા વૈરાગ્યવાળા નથી સુખદેવની જેમ. સુખદેવ તો જન્મ્યા કે ઘરથી નીકળીને વયા ગયા, એવા તો મોટો વૈરાગ્ય નથી આપણું. તો એનું કારણ છે, અને તો જ આપણને આ જે સંસારનું વૃક્ષ જે છે એને આપણે કાપી શકશું. અને તો જ આપણે એ જોયું ને કે દૃઢેન ચિત્વા, જે સંસારનું મૂળ કેવળ અજ્ઞાનીઓ માટે જ છે. આપણે પણ જ્ઞાની થશું, આપણે પણ ખબર પડશે કે આમાં ફસાવા જેવું છે નહીં, આ મેળામાં રહેવા જેવું નથી, બહાર નીકળો ભાઈ. તો જ આપણને એ ખબર પડશે. અને તો જ જે વૈરાગ્યવાન પુરુષો હોય, જે લોકોને સાધન, જે લોકો સંસારને ખરેખર છોડી દેવા માગતા હોય, જે લોકો સંન્યાસી થવા માગતા હોય કે પૂરું એકદમ, એના માટેનું કહે છે કે બધી જ એષણા, સંસારમાં આપણે એષણા રાખવાથી આપણે ફસાઈ જવાના છે. પુત્રેષણા, વિત્તેષણા, લોકેષણા, લોકો મને સન્માન કરે, પુત્ર પ્રાપ્તિની એષણા, વિત્તેષણા, અને જે
જેને એકલા પથે જવું છે, સ્ત્રી એષણા, આ 4 એષણા જે છે સંસારથી જેને વિરત થવું છે એને આ છોડવી જ પડે. વિત્થાય, આ 4 એષણાને વિત્થાય છોડીને ભિક્ષાચરંતમ ભિક્ષાચર્યમ ચરંતી બૃહદારણ્યક ઉપનિષદમાં છે કે જે લોકો ભયંકર વૈરાગ્યવાન છે, જે લોકોને છોડી દેવું છે એને આ 4 એષણા જે છે એને છોડવાની જ છે. તો સંસારમાં રહીને પણ આપણે આ બધી લોકો મને માન સન્માન આપશે, હું મોટો એક માણસ છું, એક IAS ઓફિસર છું, અમુક છું, આમાં બધામાં ફસાઈ જશું તો આપણે ક્યારેય સંસાર વૃક્ષને દ્રઢેન ચિત્વા આપણે કાપી શકવાના નથી, અસંગ શસ્ત્રથી કાપી શકવાના નથી એવું કહે છે. અને એટલા માટે જ આજે દેહ જે છે એનાથી જ્યાં સુધી બહાર દેહ સાથે સંસારનો સંબંધ, આપણો સંસાર સાથેનો રિલેશન શેનાથી, આપણે જન્મ્યા એટલે જ ને, આ શરીર જન્મ્યું એટલે સંસાર સાથે મારી મા છે, બાપ છે, ભાઈ છે, આ છે, શરીર જન્મ્યું જ ન હોત તો કોઈ રિલેશન નથી. તો દેહ ભાવ જે છે, દેહ ભાવથી આપણે કાપવા માટે અસંગ શસ્ત્ર, એનેથી આપણે આજે જે ભોગ ઐશ્વર્ય રંગ રાગ જે બધા વાસના રહિત છે એ બધા એનાથી આપણે કરવું પડશે, તો જ આપણે એને છેદન કરીશું. ત્યાર પછી આ સંસાર રસનું છેદન કર્યા પછી શું કરવાનું? એ પરમપદ આપણે તત પદમ પરિમાર્ગિતવ્યમ, એ ભગવાનનું પછી ઈશ્વરનું, એ પછી આપણે આવતા ક્લાસમાં જોઈશું. ઈશ્વર શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુના શરણમાં જઈ એનો આશરો લઈ, શંકરાચાર્ય કીધું ને, મનુષ્યત્વ મુમુક્ષત્વ મહાપુરુષ સંશય, હું માણસ થયો છું, મનુષ્યત્વ મુમુક્ષત્વ, મને મોક્ષની ઈચ્છા થઈ છે, જરાક ઈચ્છા તો થઈ કે સંસારમાંથી થોડોક બહાર નીકળ્યું, અને મહાપુરુષ સંશય, સારો ગુરુ મળ્યા હોય, ઠાકોરજી, મહા સ્વામીજી આપણા ગુરુ, તો એની લઈને આપણે હવે આગળ શું કરવાનું, સંસાર વૃક્ષને કાપીને શું કરવાનું, ત્યાર પછી આપણે આવતા ક્લાસમાં જોઈશું. આવતા રવિવારે કઈ તારીખ છે ને, પછી રવિવારમાં રાજકોટ જવાનું છે. આવતા રવિવારે આપણે જોઈશું. આજે પૂરું.